વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં જીએસટીના અધિકારીઓને માર મારવામાં આવ્યો છે। ઓમ રેસ્ટોરન્ટમાં તપાસમાં દારૂની બોટલો મળી આવી। દારૂની બોટલો મળતા જીએસટી અધિકારીઓ પર હુમલો કરી દેવામાં આવ્યો છે। તપાસમાં જીએસટી ટીમને દારૂની 4 બોટલો પણ મળી છે। જીએસટીની અધિકારીઓ બિલિંગની તપાસ માટે ત્યાં ગઈ હતી ટીમ, ત્યારે દરોડા દરમિયાન જીએસટી અધિકારીઓને માર મારવામાં આવ્યો। ભક્તિનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। कस्टमर बैठे हुए थे, आप सर्विस हम कर रहे थे, इधर मच हुआ। अब गुजराती हमको आता भी नहीं समझ, ऐसे बोलते बोलते लोग बाहर गए। बाहर क्या हुआ हमको नहीं पता। वो तो क्या बोलते हैं, चेक करने वाले सुबह से थे इधर, मच की चेकिंग करने के लिए आए थे। बाद में ये लोग का क्या किससे हुआ हमको वो नहीं पता। अधिकारी कल आए थे क्या? हाँ, फिर बाद में पुलिस लोग आए, इधर बम वम पट गए। क्या हुआ? यही हुआ बस। રાજકોટના ભક્તિનગર સર્કલ પાસે આવેલું જે આ ઓમ રેસ્ટોરન્ટ છે, હું તમને તેના દ્રશ્યો બતાવી રહ્યો છું કે ગઈકાલે રાત્રિના જીએસટી વિભાગની ટીમ છે તે અહીં પહોંચી હતી। બિલિંગમાં ચેડા કરવામાં આવતા હતા તે બાતમીને લઈને અહીં ચેકિંગ છે તે કરવામાં આવ્યું હતું। જ્યારે જીએસટી વિભાગની ટીમ અહીં પહોંચી ત્યારે હોટલનો જે સ્ટાફ છે રેસ્ટોરન્ટનો અને જે રેસ્ટોરન્ટના માલિક છે તેના દ્વારા જીએસટીની જે ટીમ છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। જીએસટીની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે આ રેસ્ટોરન્ટમાંથી 4 વિદેશી દારૂની બોટલ છે તે મળી આવી હતી। હું તમને આ દ્રશ્ય બતાવીશ કે અહીં જે ગ્લાસ લટકાવેલા છે, જે બહારનો હોય તે પ્રકારનો માહોલ છે તે અહીં જોવા મળી રહ્યો છે। સૌથી મોટી વાત એ છે કે આ રેસ્ટોરન્ટમાં શું દારૂનું પણ સેવન થતું હોય છે, દારૂ પણ આપવામાં આવતો હોય છે, દારૂની સર્વિસ પણ અહીં આપવામાં આવતી હોય છે, કેમ કે અહીં જે પ્રકારના ગ્લાસ જોવા મળી રહ્યા છે, જે બારમાં સીન હોય તે પ્રકારની અહીં ગોઠવણ ગ્લાસની જોવા મળી રહી હતી। સાથે સાથે 4 વિદેશી દારૂની બોટલ છે તે તપાસમાં મળી આવી હતી। કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તો સુરતમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો છે। આરોપી મોહમ્મદ અંસારી અલથાણમાંથી ઝડપાઈ ગયો છે। આરોપી પાસેથી 70.50 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। આ તરફ વડોદરામાં ખંડણીખોર પોલીસકર્મી ઝડપાયો છે। વડોદરા સેન્ટ્રલ જેલના પોલીસકર્મી યાજ્ઞિકની ધરપકડ કરવામાં આવી છે। પોલીસકર્મીના સાથી અરફાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે। દુબઈથી પરત આવેલા યુવક પાસે ખંડણી માંગવામાં આવી હતી। વડોદરાના મકરપુરા પાસે કારમાં યુવકને અટકાવ્યો હતો। અમદાવાદ એસઓજીની ઓળખ આપી આ ખંડણી માંગવામાં આવી હતી। યુવકને ધમકી આપીને અમદાવાદ સીટીએમ લઈ જવાયો હતો। મેડમ મારશે તેમ કહીને 50 લાખ રૂપિયા માંગ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ તો એ છે કે અમે પોલીસમાં છીએ, અમદાવાદ એસઓજીમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું, તારે પૈસા આપવા જ પડશે અને એ બાબત એને ડરાવીને મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાને આવ્યું છે અને અત્યારે એમના મોબાઈલને એફએસએલમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો હતો। એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા। આ તરફ જામનગરના અંબર સિનેમા રોડ પર મોબાઈલ ફોનના શોરૂમમાંથી 15 મોબાઈલ ફોનની ચોરી કરવાના કેસમાં પોલીસે શોરૂમના કર્મચારીની જ ધરપકડ કરી છે। શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા શખ્સને દબોચીને પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે। જામનગર અંબા ચોકડી વિસ્તારમાં આવેલી એક મોબાઈલની શોપમાંથી તેમના જ કામ કરતા એક આરોપી જે છે જેનું નામ છે કિશનભાઈ ચેતનભાઈ બાવરિયા, તેમના દ્વારા તે દુકાનમાં જે જગ્યાએ કામ કરતા હતા ત્યાંથી આશરે 15 જેટલા મોબાઈલ જેની કુલ કિંમત થઈ છે 9,10,000 એની ચોરી કરવામાં આવેલી હતી અને આ બાબતની ફરિયાદ જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 306 મુજબ દાખલ કરવામાં આવેલી છે। ધરણીઘર તાલુકાના કુંભારડી ગામે 22 લાખથી વધુના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી વેચવા જતા ઈસમ ઝડપાઈ ગયો છે। એક ઈસમ ચોરીનો મુદ્દામાલ વેચવા થરાદ આવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી કાળો ઉર્ફે હિતેશ રબારીને ઝડપી લીધો છે। પોલીસે 22,48,000ના સોના ચાંદીના દાગીના કબજે કરી આરોપીને માવસરી પોલીસને સોંપી દીધો હતો। એક ઈસમ જે ભિલોડા ગામનો છે, કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, જે ચોરીનું મુદ્દામાલ વેચાણ કરવા સારું આવી રહ્યો છે તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના
કિંમત ₹22,48,000નો મુદ્દામાલ મળી આવેલું, જેની પૂછપરછ કરતાં તેને કુંભાડી ગામેથી 17 તારીખના રાત્રે કરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે, જેથી સદરનો મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરેલ છે. ગુજરાતમાં હવે 20 વર્ષની મર્યાદા પૂરી કરનારા વાહનોને ફિટનેસ સર્ટી માટે બમણી ફી ચૂકવવી પડશે અને નિર્ધારિત મર્યાદાની અંદર વાહન આવતું હશે તો જૂની ફી વસૂલવામાં આવશે. વાહનના ફિટનેસ ક્રાઇટેરિયાની વેલિડિટી પ્રથમ 15 વર્ષ અને રિન્યૂ માટે બીજા 5 વર્ષ એટલે કે કુલ 20 વર્ષની રાખવામાં આવી છે. આ ક્રાઇટેરિયામાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. ગુજરાતમાં આ નોટિફિકેશન હાલમાં લાગુ થઈ ગયું છે અને જે વાહનની ઉંમર હાલમાં 20 વર્ષ થઈ ગયેલી છે વેલિડિટી, એની જે એક્સટેન્ડ કરવાની આવશે તો એમાં ડબલ ફી એમાં લેવામાં આવશે. અને જો 15 વર્ષ એના પૂરા થયા છે તો એની જે ફી જે જૂની ફી છે ₹1,000 ટુ વ્હીલરની અને 4 વ્હીલરની ₹5,000 એ જ હાલમાં લાગુ છે. હાલમાં ફિટનેસ માટે જે વેલિડિટી છે ટોટલ ફર્સ્ટ રજિસ્ટ્રેશન પર 15 વર્ષ અને રિન્યૂમાં બીજા 5 વર્ષનું એક્સટેન્ડ થતું હોય છે. આમાં કોઈ જ હાલમાં ગુજરાત સરકાર દ્વારા કોઈ નવો નિયમ લાગુ કરવામાં આવેલ નથી. વાવ પોલીસ અને એસઓજીની ટીમે 12 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા ઉત્તર પ્રદેશના અનિલ જાદવનું પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ઘટનાની વાત કરીએ તો વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા વિસ્તારમાં અજાણ્યો ઈસમ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોને શંકા જતા સરપંચ અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા શંકાશીલ ઈસમની વાવ પોલીસે અટકાયત કરી હતી અને પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે ઉત્તર પ્રદેશનો અનિલ જાદવ નામનો યુવક છેલ્લા 12 વર્ષ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયો હતો. વાવ પોલીસે 12 વર્ષથી પરિવારથી વિખૂટા પડેલા અનિલ જાદવનું પરિવાર સાથે મિલન કરાવ્યું. જિલ્લાની સરહદી વિસ્તારનું જે ગામ છે તે ધરણીધર તાલુકાનું જે રાછેણા ગામ છે તે ગત 15 તારીખના રોજ એક શંકાસ્પદ યુવક મળતા ગામ લોકોએ તેમને પકડીને સરપંચને જાણ કરી હતી. સરપંચે વાવ પોલીસને જાણ કરી હતી. વાવ પોલીસે તેમને અત્યારે પૂછપરછ કરીને અત્યારે તેમને જે 2 દિવસ અગાઉ તેમના પરિવારને જાણ કરતા તેમના પરિવારના અત્યારે પરિવારજનો જે અહીં પહોંચ્યા છે તેમને આપણે पूछिए कि શું કહેવા માંગો છો તમે, કઈ રીતે कैसे मिला था, यहाँ पर मैसेज कैसे मिला है? मैसेज यहाँ से हमारा थाना लगता है कोकरोली से मैसेज गया हमारे को. फिर यहाँ से कि जो SHO साहब है उन्होंने हमारा नंबर लिया, फिर उनसे बात हुई हमारी. जब जाके हमारे को मालूम पड़ा, जब जाके मैं यहाँ पर आया हूँ. ये दिमाग के कारण ये निकल के चले आए थे, नशा करते थे भांग का. तो इस टाइम ये छोड़ के ये आ गए थे. फिर वे भी चली गई थी 7-8 महीने के बाद. तो बस मैं यही कहना चाहूँगा, यहाँ के जो मीडिया वाले हैं उनका दिल से स्वागत करता हूँ और यहाँ के जो SHO साहब है उनका भी. આ લોકોએ એમનો જે પરિવારજન મળતા નથી અને ખુશીની લાગણી અનુભવી છે. વાવ પોલીસ છે, ગુજરાત પોલીસનો આભાર માને છે. સંદેશ ન્યૂઝ, વાવ થરાદ, દેવરા મિસ્ત્રી.